ખાસ કરીને છેલ્લા 3-4 દિવસથી રાજકોટમાં આવેલી ખ્યાતનામ SNK સ્કૂલ દ્વારા એક ધોરણ 6 ની વિદ્યાર્થીની કે જે છેલ્લા 3 મહિનાથી તેના સિનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા એને ઉપર રેગિંગ કરવામાં આવતું હતું, તેને હેરાન પરેશાન કરવામાં આવતી હતી, ત્યારે આ દીકરી અને તેના ફેમિલી દ્વારા મેનેજમેન્ટને વારંવાર રજૂઆત કરી હતી, પણ ક્યાંક મેનેજમેન્ટ પોતાની સ્કૂલની રેપ્યુટેશન બચાવવા માટે થઈ અને કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નહોતા આવ્યા, ત્યારે આ દીકરીએ કંટાળી અને સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી પોતાની વેદના ઠાલવી હતી અને પોતાનું દુઃખ કીધું હતું। ત્યારે છેલ્લા 3 દિવસથી આ ઘટના ચાલુ છે, ત્યારે SNK સ્કૂલનું પેટનું પાણી હજી હલતું નથી અને તે લાજવાની બદલે ગાજી રહી હોય એવું લાગી રહ્યું છે। ત્યારે આજે ગુજરાત યુનિવર્સિટી દ્વારા SNK સ્કૂલનો ઘેરાવ કરવામાં આવ્યો કે જે આ વિદ્યાર્થીની ઉપર અન્યાય થયો છે એને ન્યાય આપવામાં આવે। બીજું કે જે RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે એ ભેદભાવ બંધ થવો જોઈએ અને આ તો અમે જેટલી સ્કૂલો છે સેલ્ફ ફાઇનાન્સ એને કહેવા માંગીએ છીએ, રાજકોટની તમામ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ કે ચેતી જાજો, આવો કોઈ ભેદભાવ જો વિદ્યાર્થીઓ સાથે કરતા હોય છે, RTEના વિદ્યાર્થીઓને અલગ ટ્રીટ કરતા હોય છે, તો આવનારા દિવસોમાં તમારી પર ખેર નથી અને સિવાય સ્કૂલે જઈને હલ્લા બોલનો કાર્યક્રમ કરશે।